તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? સરસ મજાના નહીં ધોઈને ફ્રેશ તૈયાર થઈ ગયા છે. વાગે છે 12 વાગ્યા છે અને જે છે સ્ટેશન ઉપર પેલું બાઇક મૂક્યું હતું પલ્સર વોશ કરાવવા. જોઈએ એનું શું હાલ ચાલ છે, કારણ કે પૂછ્યું નહીં, ફોન બને કરે નહીં. જઈને ચેક કરીએ તારે. હા આવી જાવ બ્લોગમાં. સારું. ઓહો હો 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 શું લખ્યા? વિક્રમ ગયા તો રજા ઉપર અરે બાઇક રેડી થઈ ગયું છે. ખૂબ પ્રોબ્લેમ હતો અમારે. તો ભાઈ ફાઇનલી બાઇક ચાલુ થઈ ગયું છે. મહાદેવ ઓટો ગેરેજ, કિરણભાઈ, અર્જુનભાઈ. મહાદેવ ઓટો ગેરેજમાં આવી ગયા હતા કિરણભાઈના અર્જુનભાઈ. ત્યાં રેડી થઈ ગયું છે બાઇક, પણ એમાં બેટરીના લોચા છે. તો બાઇક મૂકી તો 2 દાડાથી વાયરિંગનો ફોલ્ટ હતો, આખું કરી દીધું છે. હજી મેજર સર્વિસ બાકી છે, પણ હાલ 2 દાડાથી ચલાવ કેવું રહેશે એના પર જુઓ. હાલ આપણે એમટી રહીને જઈશું. તો ભાઈ જઈએ છીએ કલ્યાણપુર મૂકવા. તો ભાઈ પિચકારી લેવા આવી જાય વીએન માટે. હારી લે એવું લેવા યાર. અલે આવી લે કે યાર આવી. વીઆર માટે મોટી લીધી. તમે કલ્યાણપુર જવાના નીકળી જાય છીએ. માટલા કુલ્ફી ખાવા. અમારા પ્રકાશજી સરસ મજાની સેવા કરી છે અમારા માટે. કઈ બનાવી છે? માવા અંજીર. માવા અંજીર. ઓહો. તો ભાઈ મસ્ત કુલ્ફી ખાઈને અમે આજ તો દિવસ અહીંયા સમાપ્ત કરશું. તો કેવો લાગ્યો વ્લોગ કહી દેજો કમેન્ટમાં. મળીએ કાલ ના વ્લોગમાં. અને ટ્રીપ કરવાનો પ્લાન ચાલુ જ છે. 2 દિવસમાં તમને જાણકારી મળી જશે ક્યાં જઈશું. બને રહેજો.